કેમ ટેન્શન પણ કેમ નામ સાંભળીને ગુસ્સે થઈ જાય છે. તો આપણા પ્રેમની વાત તો દૂર જ રાખીએ. સાચી વાત છે. ઈશ્વર અને અલ્લાહ તો એક જ છે, પણ ધર્મોના અલગ અલગ ભાગલા આ મનુષ્યોએ પાડે છે. એમાં આપણા જેવા સાચા પ્રેમીઓને વિસાવાનું થાય છે. પણ મારે નથી વિસાવવું. મારે કોઈ પણ રીતે તમારી સાથે જિંદગી જીવવી છે, ભલે એના માટે મારે કંઈ પણ કરવું પડે. સારું, શાંતિ રાખ, ગુસ્સે ના થા. હું તારા ઘરે વાત કરીશ અને સમજાવવાની કોશિશ કરીશ. સાચે? હા, સાચું કહું છું પાગલ. તું મારી પર વિશ્વાસ કર. બોલ. અને આ બોસની છોકરી અને પેલા હિન્દુ પ્રેમી પંખીડાઓ વાત છે, તો તું આ છોકરા ઉપર ખાસ નજર રાખજે. હા ભાઈ, ચિંતા ના કરો. મારી નજર આજથી ફક્ત ને ફક્ત આ છોકરા ઉપર જ હશે. અને સમીર, તું પેલી છોકરી ઉપર નજર રાખીને બેઠજે. એ ક્યાંય આડું અવડું કઈ પગલું ના ભરી લે. હા ભાઈ, એ બધું મારા પર છોડી દો, એ બધું હું જોઈ લઈશ. અને બાકી બધું તોસી ભારે વાત કરી લેજો. હું અત્યારે જાઉં છું. ઠીક છે ભાઈ. મારે તને એક વાત કહેવી છે. હા, બોલ ને આલિયા. બેસ્ટ ફ્રેન્ડ હતા. હા, હવે આપણા નિકાહની હા પાડી દીધી. શું વાત કરે છે આલિયા? આપણે ફ્રેન્ડમાંથી હવે જીવન સાથી બનવાના. મારી બેન મિત્ર એ થોડા અલગ રસ્તે જઈ રહી છે. હા, એવું છું. મિત્ર ઘરે એકલી છે. મારે જવું પડશે. ક્યાં સુધી પહોંચી તમારી સ્ટોરી? અરે મારી સ્ટોરી અને પેલા બે પ્રેમી પંખીડાની સ્ટોરીનો ક્લાઇમેક્સ હવે દૂર નથી. એટલે હું કઈ સમજ્યો નહીં. અરે રાહુલ ભાઈ સ્ટોરીની વાત કરે છે. હા, આ વખતે તો ભાઈની મહેનત તો અલગ જ રંગ લાવશે. અરે રાહુલ, તું આજે આ બાજુ કઈ રીતે? નદી કિનારે? મારો ફ્રેન્ડ એની લવરને મળવા આવ્યો છે, એટલે હું એની જોડે આવ્યો છું. અચ્છા, એટલે તો બધા પ્રેમી પંખીડાઓની મદદ કરે છે એમ?
હોય એમ લાગે છે. ના નુસરત, હું કોઈની વાતોમાં આવીને તારાથી દૂર નથી ભાગતો, પણ હું એ વિચારું છું કે તારી ખુશી હું કઈ રીતે પૂરી કરી શકીશ. મારે કોઈ ખુશી નથી જોઈતી. બસ મારે તો તમારો સહારો જ જોઈએ. હા, હું એ જાણું છું, પણ તારી જરૂરિયાતો અને તારા શોખ ના પૂરા કર્યો તો કોઈ જરૂરિયાત કે શોખની જરૂર નથી. આ બધું બોલવું સાવ સહેલું છે. આ રસ્તા ઉપર ચાલવું બહુ અઘરું છે. આપણે મહેનત મજૂર કરીને જીવી લઈશું અને આપણને 2 ટાઈમ ખાવાનું મળી જશે તો પણ બહુ છે. પ્રેમ અને અંધારામાં નથી રાખીને એ જ બહુ મોટી વાત છે મારા માટે. આજકાલના લોકો પ્રેમમાં કેટલું બધું જૂઠું બોલે છે અને જે પણ હોય છે એ મારી નજરો સામે જ છે. એટલે જ તો હું તમને બહુ જ પ્રેમ કરું છું. તો આપણી કહાની અલગ જ લખાશે. જો કે આ જે બે પ્રેમી પંખીડા છે જેને આપણે જુદા કરવાના છે, અડધું કામ તો થઈ ગયું. આ છોકરો તો ઠીક છે, પેલી થોડી છે ને બહુ જિદ્દી છે. હા ભાઈ, ટેન્શન ના લેતા. આ લોકોને જુદા પાડવામાં આપણને નહીં વાર લાગે. 100% હાસી વાત છે. હાલ પીએ, અટાણા પ્રેમી પંખીડાને મજા લેવા દે. વાંધો નહીં. કઈ નહીં, થોડું કામ હતું એટલે આવવામાં લેટ થયો. મને બધું જ ખબર છે ભાઈ. તમારે શું કામ હતું? પણ આપણો સમાજ છે ને તમારા પ્રેમને ક્યારેય નહીં સ્વીકારે. એ વાત સાચી છે. શું કરું, હું એનાથી દૂર નથી રહી શકતો. ઠીક છે ભાઈ, હવે તો તમે ભગવાન જ સાથે. ચાલો જમી લો. નુસરત, આ બધું શું છે? અબુજાનને ખબર પડી જશે ને તો તને અને એને બંનેને મારી
સારું છે ને? થઈ ગઈ શાંતિ? ફેસલો થઈ ગયો તમારો? અરે પણ તારા અબ્બુ મારા લગ્ન માટે છોકરો શોધી છે. હવે તો આપણે ભાગવું જ પડશે. અરે સારું, આપણે ભાગી ગયા. અરે તારા અબ્બુ પાસે પાવર છે, સત્તા છે, અને જો કાલે હાથમાં આવી ગયા ને તો આપણને જીવતા જમીનમાં દાટી દેશે. આ સમય ડરવાનો નથી શું? હું છું ને તમારી સાથે. આપણે બંને સાથે મળીને લડીશું. આવું જ થશે શું? નહીં તો આપણા પ્રેમને કલંક લાગી જશે. અરે સમજવાની કોશિશ કરી. નુસરત, મને લાગે છે કોઈક આપણો પીછો કરે છે. ચાલ આપણે અહીંયાથી જઈએ.
હિન્દુ હતો એટલે મેં તને એક વાર મોકો આપ્યો, બીજી વાર આપ્યો. અને તું કોણ? પણ હવે તું મોકો આપવાને લાયક નથી રહ્યો. અને તો આજે ભાઈ અભિત ખાન પાસે લઈ જવું પડશે, એ જ ફેસલો કરશે આને. ઠીક છે, આજે પણ તું મારા હાથે બચી ગયો. ચાલ. નુસરત, મેં તને 1000 વાર સમજાવ્યું છે કે આ હિન્દુ છોકરાના આખા ખાનદાનને મુસ્લિમ ધર્મ સ્વીકારવો પડશે, અને જો આ ના થાય તો તમારા બંનેને અહીંયા જીવતા મરવું પડશે. અબુજાન, અબુજાન, નુસરતને સમજાવું છું. અને પેલા હિન્દુ છોકરાને પણ સમજાવું. એ એને ભૂલી જશે. એને ભૂલવો જ પડશે. અને જો એવું ના થયું ને તો કેટલા મંદિર તૂટશે, મસ્જિદ તૂટશે, કેટલા લડાઈ થશે, કર્ફ્યુ થશે, કેટલા લોકો બેસહારા થશે, અને વિરોધ પક્ષવાળા અબ્બાસખાનને જવાબદાર થશે. અને તમે ભાગી પણ જશો ને તો એક MLA તરીકે હું સહન નહીં કરું, અને એનું પરિણામ તો તમને ખબર જ છે. અને જો એવું ના ઈચ્છતા હોય ને તો આ હિન્દુ છોકરાએ મુસ્લિમ ધર્મ સ્વીકારવો જ પડશે. અને જો એવું ના થયું ને તો હું ભૂલી જઈશ કે મારી બીજી પણ છોકરી હતી. અબ્બાસ ખાન, ચૂંટણીનો સમય નજીક છે, અત્યારે તમે જાઓ, આ લોકોને હું સમજાવી દઈશ. ઠીક છે. પીએ, તમે જાઓ. આ બંને સાથે મારે એકલામાં વાત કરવી છે. બેનબા, પેલા અબ્બાસ ખાન. અબુજાને હું સમજાવી દઈશ. તમે લોકો જાઓ. રેડી. નુસરત, તમારા બંનેને કરવાનું છે શું? મને કંઈ સમજાતું નથી તમને. શું તું સાચે નુસરત સાથે નિકાહ કરવા માંગે છે? તો પછી તારે હિન્દુ ધર્મ છોડીને મુસ્લિમ ધર્મ અપનાવવો પડશે. નકર તો ફરી જાણે જ છે કે અબુજાન શું કરી શકે. તમારા બંને અહીં અહીં ટાંકી દેશે તમને. અલિયાદી બસ મને 10 મિનિટ આપો. પણ કેમ? બસ મને 10 મિનિટ આપો. ઠીક છે, તમે બંને વિચારી લો. જોઉં છું. ભલે આ પેલું બોસનું કામ આવ્યું છે તે કેટલા પહોંચ્યું? બસ કામ પતવાની તૈયારી જ છે. હવે કામ જો અડધું પતી ગયું છે તો આપણે થોડા ઘણા પેમેન્ટની પણ વાત કરી લઈએ. સાચી વાત છે. શું કેવું? હેલો બોસ, તમારું કામ છે ને એ અડધું પતી ગયું. અને હું શું કહું, અડધું પેમેન્ટ પણ મળી જતું ને તો પણ બોસ આપણે તો એવી વાત જ નથી થઈ. ઠીક છે બોસ, આ વિનય છે ને એ પોતાની જબાનનો પાક્કો છે. તમારું કામ થઈ જશે.
થોડી તો અમને શું કામ પકડ્યા છે અમને? નુસરત, આ લોકો સામે ભીખ માંગવાની કોઈ જરૂર નથી. ભીખ તો તારે માંગવી જ પડશે, એ પણ તારા જીવની. મારી કોકડી જરા ઘટેલી છે. એમાં એવું છે ને કે અમને આવતું કરવામાં બહુ મજા આવે છે. એમાં ખાસ કરીને તમારા જેવા વિપંખીયાઓમાં. એનો વાંચશો નહીં. એ આ બંને પ્રેમી પંખીઓ ઉપર નજર રાખજો અને તમે લોકો પણ અહીંયા જ રહો. ચાલો પીએમ. લાગે છે પેટમાં ગડબડ છે. આ લોકોનું ધ્યાન રાખજો. હું 2 નંબર જતો આવું. જલ્દી આવજે, જલ્દી. હમણાં જ આવું. એ ભાઈ, મને બહુ ઊંઘ આવે. ચાલ ને બીડી બીડી પીએ. આ લોકો ક્યાં ભાગી જવાના છે? ચાલ. અરે કઈથી ઘરે? એમએલએ કામ સોંપ્યું છે. અરે આ લોકો ક્યાં ગયા? જય ઠાકર, જય ઠાકર.
અને તું મુસલમાન, અને આપણા પ્રેમને જીવતો રાખવા માટે તારે મુસલમાન બનવું પડશે. મને ક્યારેય મંજૂર નથી. શું નુસરત, જો હું મુસલમાન ના બન્યો ને તો તારા આપણને જીવનમાં જીવતા રાખી દઈશ. તડપી તડપીને મરવાથી તો એ જ સહેલું છે ને. શાંતિ તો મળશે, આપણે જોડે તો મળશું. ફિલ્મી ના બન્યું. સાચું કહું છું પાગલ. હું તને નહીં મરવા દઉં. મને ખબર છે કે તમે મને નહીં મરવા દો, અને તમને કંઈ થઈ ગયું તો મને ભાગવત ગીતા કોણ સમજાવશે? અને હા, મને પુરાણ. શું મારી સોળે શણગાર સજીને માતાજીની નવરાત્રી કરી? મારે તારા માટે રોજે બહુ તૈયારી કરીને જોયું આપણા બંનેના વિચારો કેવાય થઈ ગયા. તો થોડું વિચારો કે આપણા હિન્દુ મુસલમાન જો એક થઈ જાય તો આપણા સમાજમાં જાતિવાદનો ભેદભાવ ક્યારેય નહીં થાય. આ જો એકબીજાના વિચારો એક થઈ ગયા ને તો એને કોઈ જુદા નથી કરી શકતો. હું કરીશ. તમને અમારા વિશે શું ખબર છે? મને બધી જ ખબર છે. ના, મને ખબર નહીં હોય તો કોને ખબર હશે? હે? ના ના, તમને અમારા વિશે કોઈ જ ખબર નથી. મને બધી ખબર છે તમારા વિશે. તમારી આ જે ફિલ્મી લવ સ્ટોરી છે ને, એનો ક્લાઇમેક્સ હવે દૂર નથી. એનો ધી એન્ડ હવે કરવાનો સમય આવી ગયો છે. હે વિનય, શું ખબર છે તને અમારા વિશે? અને અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ તો શું લોકો અમને જીવતા સળગાવી દેશે કે પછી થોડા દિવસે રસ્તા વચ્ચે કાપી નાખશે? એવી તો કેટલી છોકરીઓની ઇજ્જત લૂંટાય છે અને કેટલાય લોકોના ઘર સળગાવી દેવામાં આવે છે. તારી આવી ચીપડી ચોપડી વાતોમાં આવીને ઇમોશનલ નથી થવાનું. હું તમને બંનેને અહીંયા ને અહીંયા જીવતા દફનાવીશ. કેટલો નાલાયક છે તું. આ ગામમાં છે ને, ડર અને ઇજ્જત બનાવવા માટે નાલાયક બનવું પડે. જે હું છું. એક વાત કહું વિનય, સમાજમાં તો અમને કડવા વેણ જ મળવાના છે, પણ તારામાં થોડી દયા અને લાગણી હોય ને, તારી સ્ટોરીમાં અમને જીવતા છોડી દેજે. આજે આ વિનયને એના કેરેક્ટર સમજવામાં ભૂલ થઈ ગઈ. હલો, હું જેવી સ્ટોરી ખોરતો હતો ને પિક્ચરની, એ સ્ટોરી મને મળી ગઈ. અને નાસર કેરેક્ટર ગોતતો હતો ને હાસર હિન્દુ ને મુસલમાનો મળી ગયા. અને એના લીધે